વલભીપુર મામલતદાર કચેરીમાં સ્ટેમ્પની કામગીરી માંગ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે અને આ કામગીરી અમારા માંગ નથી આવતી. મામલતદાર અને સબ રજિસ્ટ્રાર જવાબદારીની ખોખો આપી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓ રોષ ભરાયા. બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ સવારના 10 વાગ્યાથી મામલતદાર કચેરીએ સ્ટેમ્પ માટે ભૂખ્યા અને તરસ્યા બેઠા છે. વિદ્યાર્થીઓ કહે છે, ભારતનું ભવિષ્ય સવારથી કચેરી માંગ ધક્કા ખાઈ રહ્યા છે. જયભાઈ, શું પ્રશ્ન છે? કાંઈ ને આ સ્ટેમ્પ પેપરનો પ્રશ્ન ખાલી છે ને સવારના 4 વાગે તો છે ને સવારના 10 વાગ્યાને આવી ગયા છે અને છે ને ક્યાંનું બંધ જ છે. અત્યારે 2 વાગ્યા લગી છે ને આપ તો નેટ વહી ગયું પેલા શરૂઆતમાં, નેટ વહી ગયું ને પછી છે ને આવું કે સ્ટેમ્પ પેપરમાં છે ને બંધ થઈ ગયું. ઘડીક વાર સ્ટેમ્પ પેપર છે ને હલવાઈ ગયો અને પછી છે ને 2-3 કલાક 1 કલાક 1.5 કલાક લગી રાહ જોવાનું કીધું અને રાહ જોઈએ તોય તે છે ને સ્ટેમ્પ પેપરનું કાંઈ છે ને રેડી નહોતું. એટલે સવારના તમે આવ્યા છો ને 4 વાગ્યા હજી સ્ટેમ્પ નથી મળ્યો. કેટલાનો સ્ટેમ્પ તમારે? બીજી વાર અટકાઈ ગયો. તમારે કેટલાના સ્ટેમ્પની જરૂર છે? મારે 50ના સ્ટેમ્પ નોન ક્રિમિનલનો દાખલો કઢાવવાનો છે. ઓકે. હે જયદીપભાઈ રાઠોડ. જયદીપભાઈ, શું પ્રશ્ન છે? કંઈ નહીં, સ્ટેમ્પ કઢાવવા આવ્યા તો સાઈડ નથી હાલતી, બપોરના બેઠા છે. કેટલાનો સ્ટેમ્પ તમે કઢાવવા આવ્યા હતા? 50નો. બપોરના બેઠા છો, સાઈડનું શું કે છે પૂછે તો? નથી હાલતું, ઉપરથી બંધ છે સર્વર એમ કે. અચ્છા, કેટલા દિવસથી તમે આવો છો? હું તો આજે જ આવ્યો. તમારે શું પ્રશ્ન છે? બપોરના આવ્યા છીએ, સ્ટેમ્પ વાટે સહી. બપોરના આવ્યા છો, હજી સ્ટેમ્પ નીકળ્યો નથી. કયું ગામ તમારું? અમારું ગામ દરેડ. ઓકે. ઓકે. દેશનું ભવિષ્ય આમનામ આટા મારે છે, શું દેશની પ્રગતિ થાય? સાચી વાત. સવારના આટા મારે છે.